તો આપણે છે ને સહેલી ફેશનમાં નવો સ્ટોક આવ્યો છે તો એને છે ને અમારા સોમોભાઈ બિલ મેળવેરા છે અને જો મસ્ત મસ્ત સ્ટોક છે. ગુડ મોર્નિંગ ગાઈસ. અને આ જો સવારમાં આપણે મનુ ઘાયરી છે વહાણ ખાવા બીજું થઈ ગયું છે ને આપણે ખાઈને નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. શું કેવું મનુ કેવું રારો? કઈ નહીં બસ વહાણ કહારા છે તો નાનું બાકી છે ને નાઈને બધા આમ છે દુકાને. એમ તો ચલો ફટાફટ તમે તૈયાર થઈ દો વહાણ ઘસીને પછી અને પછી આપણે નીકળીએ દુકાન બાજુ. તો વહાણની તો ઘસી રહ્યા છે મનુ ની. ના તો આપણે પાણી આવી ગયું છે, ટાંકો કમ્પ્લીટ ભરાઈ ગયું છે. ના તો મને લુગડા ધોઈ રહી. મને લુગડા ધોઈ રહી છે. ચાલુ પાણી પાણી બંબો જેવો આવે રદાકો આ ટાંકો આવા પાણી થી ના બધા ખબર તો તે જ ચાલ યાર હવે કેવું થાય તારા બટી? 5 રૂપિયા. આ તો 5 રૂપિયા માગે છે. આપણે વિડીયો બાદ નહીં બનાવવું. પૈસા લઈને નહીં જવાનું. તો ચલો ફટાફટ. હવે કેટલી વાર લાગશે તૈયાર થતા? બસ પાણી કપડા ધોઈ રહે લુગડા. ચલો તો તૈયાર થઈ દો ફટાફટ. મને લુગડા ધોઈ રહી છે ને હવે હુકવેરી છે લુગડા. અને તમને એક વસ્તુ બતાવો હેડો. આ તો આપણે 3-4 શાકભાજી વાવી દો. આમાં દેશી ગવાર વાયો છે, આમાં સોળા વાયા છે અને આમાં હે સોપડો ગવાર ને ચેવો તલિયો ગવાર, તલિયો ગવાર આમાં વાયો છે. તાકો આ પાણી અડેરું છે, થોડું થોડું અહીંથી આવેલું છે ને આ ચેરો આખો પીરે છે આપણે. અને તમાકુ વાવેલ હતી તાકો અડધી તમાકુ વાડી લાસી છે ને અડધી ઊભી છે એમને એમ તાકો. આપણે ગામડાની તો મજા છે તો પાણી અડેરો ચહેરા ભરાયેલા છે ને હવે શાકભાજી થશે જરા સરસ મજાની. ફાઇનલી આપણે ચાવું આપણે ભેગા આવી જશે અને આપણે બાઇક લઈ અને હવે નીકળી જશે દુકાન તરફ. અને હળો દુકાને જઈને મળીએ. અને આજ તો ચોલીની વિડીયો બનાવીને લાવશે તો એટલે ગ્રાહક આવશે. કેવી આશા છે કે આવશે કે નહીં આવે? આવશે ને ફટાફટ ગરાગી. હા કૂતરો બેઠા હોય તો બાઇક તો બિચારું ધમપરીએ ઠેકડા મારેલું. આ મારો કાસો રસ્તો છે અને આ છે હાઈવે. અટીનું વજન છે 60 કિલો. હે અટીનું વજન 60 કિલો. હે અમારા ડોક્ટર સાહેબ અમારા ભેગા આવી ગયા છે ભવિષ્યના ડોક્ટર યારે. આમ 112 માં નોકરી બીજી દેવાની છે પાછી. 112 નો ડોક્ટર ના આવે સાહેબ. થોડું લેક્ચર આલો. 108 માં આવે 112 માં શું સાહેબ કહો તો ખરી ના કાલી काली अगले एपिसोड में बोलेंगे तो तब के लिए बने रहे हमारे ब्लॉग में. तो फाइनली મિત્રો આપણે આપણી દુકાનમાંથી આવી જશે અને દો એકંદા આપણે આયા ને એની પહેલા આપણે શરવણ ભાઈએ બધી સાફ સફાઈ કરી નાખી છે. અને દો ચોલિયામાં પણ નવો સ્ટોક આવી ગયો છે તો જેને પણ લેવી હોય એ ફટાફટ આવી જતા સહેલી ફેશનમાં. અને બીજો પણ કપડા આવ્યા છે. ચાલ મેલે સી કરી છે. ચાલ મેલે એને કપડા ઓલો રાજા આવ્યો તો ને તો આપણે છે ને સહેલી ફેશનમાં નવો સ્ટોક આવ્યો છે તો એને છે ને અમારા સોમોભાઈ બિલ મેળવેરા છે. અને જો મસ્ત મસ્ત સ્ટોક છે ટાંકણી મેળવા દે. હા જો મસ્ત મસ્ત કાપડમાં પણ જોરદાર. અને એકલી હાથે ચમ બતાવું સેટ થતું નહીં તો જોરદાર નવો સ્ટોક આવ્યો છે. તો સહેલી ફેશન ઉપર મુલાકાત લેતા લેજો કારણ કે આપણી શોપ છે. અમુક લોકોને ખબર નહીં કે આપણી દુકાન બનાવીએ તો જેને બી ના ખબર હોય તો આપણમાં સહેલી ફેશન કહીને આપણી શોપ છે તો અવશ્ય એકવાર મુલાકાત લેજો. અને હવે હેડો આપણે બિલ મેં હોય નાખો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પ્રમોશન માટે કપડાનો વિડીયો બનાવતા હતા જો. અને કપડાં કેવા છે કોમેન્ટ કરજો. અને આ જો આ બીજી જોડ છે એનો પણ વિડીયો બનાવવાનો છે. જો મસ્ત મસ્ત કપડાં આવ્યા છે. કાલે જ નવી પેટર્ન આવી છે તો ફટાફટ આવી દો સહેલી ફેશનમાં. અને મને જેવા લાગે છે કોમેન્ટ કરી દો કારણ કે આપણે તો લગ્ન પહેલાં આવા કપડાં પહેરતા પણ હવે તો પહેરા પણ ઓછા પહેરા છે કેમ કે હારેથી અપડાઉન કરવાનું હોય એટલે પહેરતા નહીં. એટલે તમે કોમેન્ટ કરી દો કે કેવા લાગે છે. તો ચાલો હવે આ કપડો પહેરી અને આને પણ વિડીયો બનાવી નાખીએ. ફાઇનલી મિત્રો આપણે પ્રમોશન કરી રહ્યા અને 12 વાગી ગયા છે. અને આ જો વાટી ધોઈ નહીં બધે બેસી ગયા ખાવા. આવું તો ના થોડી થોડી રાત તો ધોવી પડે તમારે. અને એક બસ હા હા આવું તમે આવો દશાદી તો બોલે અમે નહીં એટલા ભૂસ્યા શા લાગે
ખાવામાં અને આ માણસ ગમે એટલું ખાય કોઈ દિવસ માતો તો થાય જ નહીં. ચિંતા વાળો છોકરો. તો જો યશ ને પપ્પા ખાવા આયા છે, આપણે ખાઈ રહ્યા હતા અને ઈ હવે ખાઈ એવો આઈને ખાઈ રહ્યા હતા અને એવા કર્મના કાંઠા હતા ને કે લાઈટ જાતી રીતે તો અમે સોમો ભાઈ ના બેઠા. તો ફાઇનલી મિત્રો આજના વાગ્યા છે 4 અને દરાગી ફરી પડી છે અને ભૂખ લાગી છે અને અમારા સોમા ભાઈ નાસ્તો લેવા મેલ્યા છે પણ પાછા આયા. ચમ પાછા આયા? શું લાવ્યું? દેખાવું તન એમ મામલો મેદાને થયો છે તારે શું કહું? બટાકા ડોગળી ખાશે ચમ ચમ. તો અમારે હે ને સમો ભાઈ દાયરા છે નાસ્તો લેવા જેમ કે 5 વાગ્યા છે ને ભૂખ લાગી છે અને જો લક્ઝરી દાયરી છે અને 5 વાગ્યાની બસ દાયરી છે અને થોડી થોડી ટ્રાફિક છે અને કંઈક ભાભરનો નજારો છે. અને ઘણા બધા લોકો કોમેન્ટ કરતા કે તમારી દુકાન કઈ બાજુ આવી, તો આપણે આ માય પાર્લર છે, આ માય પાર્લર અને એની એક જેટ સામે આપણી દુકાન છે. તો જેને પણ આવવું હોય ફટાફટ આવી જજો.